અરે મારી દીકરીઓ કેટલા ટાઈમ પછી આવ્યું. કેમ છે હે? હારું છે ને? કેમ છે જમાઈ તમારે? હારું છે ને? હા હો, અમારે બહુ સારું છે મામી. તમારે સારું છે ને? હું આ જો ને અમે ફિલ્મ જોવા ગયા હતા કે અમને ડાયરેક્ટ મૂકી જાવ ને તે મેં કીધું તો હાલ મૂકી જાવ, બીજું હું એટલે આવ્યો તો હું તે. હારું છું. લો આવ્યા ઝીણિયા કુમાર નો આવ્યા? ના રે ના મમ્મી, ઈ તો કાઈ નો આવે. એને જ નકરું કામ કામ ને કામ જ કર્યા કરે. મને એને કોઈ દી એમ નો થાય કે લે હું મૂક્યાવી તા ગોગડી બેન જ તે અને ગોગડા ભાઈ જ તે મૂકવા આવે, બાકી કોઈ આવે નહીં બાપા. હું કેવું મમ્મી તમને, મારે તો ઝીણિયાના જ હું વખાણ કરવા એવું છે બધું. હશે બટા, એના કામ હોય નો આવે મારી દીકરીઓ, એમાં તમે શું કામ એમ કરો છો બટા? ભલે નો આવ્યા, જે આવ્યું એ આવ્યા ને મૂકવા, એવું નો રખાય બટા. ઈ મમ્મી હું ઝીણકુડીને સમજાવીને મરી ગઈ, પણ ઈ સમજતી જ નથી મમ્મી. મારે તમને હું વાત કરવી, કાઈ કામ ધંધીનો હારે કરવો નહીં, કાઈ નહીં, બધુંય મમ્મી મારી જ ઉપર. તોય હું કાઈ નથી કેતી, એટલી હાસવું ને તોય તેમ જો આવા ને આવા કૂતા કાઢ્યા કરે. શું કરવું મમ્મી, કઈ સમજાવો ને. સાની મની રે ને એટલી બધી હારી થાતી નકરા મમ્મી ઠોસડા તો મારે દુટકવાના. ભડની દીકરી કાઈ બીજું કામ ધંધીનો ન કરે, ખાલી રાંધીને વઈ જાય, પછી મને કહે કે ઠોસડા ને એવું તારે ઉટકવાનું. મમ્મી તમે એને કઈ કયો, બધું કામ મારે જ કરવાનું, એને કોઈ દી કાઈ નહીં કરવાનું. અને તમે એને થોડા કાઈ ન કયો, બધું મને જ કયો કા. અરે મારી દીકરીઓ, અરે માડી એવું થોડું હોય મારે, તમે તો મારે બે આંખું હરખી, એવું કાઈ ન હોય હોને, એવું થોડું હોય. મોટી બેનને કામ કરાવાય, બિચારી ઈ કેટલું કરે ઝીંકુડી. અરે રે આ જોંગા ભાઈ ક્યાં રહી ગયા તા? તારા અહીં આવીને હુઈ ગયા હે ગોગડાઓ? ઈ 4 વ્હીલ માં હતો. મેં કીધું તું આઈને પીડ્યો રહેજે, હું હમણાં આવું છું ગોગડીને એને મૂકીને. તે જોને હું નો ગયો ને તે આવી આવ્યો. બોલ હું કરું આનું કઈ ખબર નથી પડતી. કાઈ નહીં, આને હવે ઘર ભેગી નો કરો, નો પિક્ચર હરખે જોવા દીધું કોઈએ, નો કાઈ કરવા દીધો ને. હજી બાકી તો જો ને આયા હોત આયરે આવ્યો. આ કેદી હવે જોંગો સુધરશે કઈ ખબર નથી પડતી. પેલા તેને હેડવો ઘરે કે વાંધો નહીં ધર્મશાળા છે આવવા જો, નામ કરો ને તેમ કરો ને બધું કર્યું, અને હવે આવે છે તેમ કે છે કે આવે છે ને તેમ છે. મમ્મી તમને જ લાગે આ ગોગડી બેન, આ ગોગડા ભાઈ જાય ને એટલી જ વાર છે, હું તમને બધી એની રાવ કરવાની છું, જોજો તમ તારે. હાલે ઝીણકુડી સાની વની રહેજો, આ કઈ બાંધવા નથી આવ્યા, શાંતિથી રહેવાનું છે. હા તું શાંતિ રાખજે, નકરું કામ હાટું લપસ કરતી હોય તે. જો હું તને કહી દઉં છું, આપણે મમ્મીને ઘરે આવ્યા છે ખીહર કરવા, બરોબર છે? બધુંય હાસી વાત તારી, પણ હું એક હળીના બે કટકા હું નથી કરવાની. તારે કામ કરવું હોય તો કરજે, અને ન કરીને તો હુઈ રહેજે. બાકી હું કામ ન કરતી હોય તો કાળું મોઢું કર્યું ને તો હું પાટું એક મારીશ ને તો પાટા ભેગી પડી જાય, પછી મન ન કહેતી, બરોબર છે? અને તાર ગોગડા ભાઈ વઈ જવું હોય ને તો વઈ જાજે. બાકી હું છે ને કાઈ એક હળીના બે કટકા હું નથી કરવાની, જો હું તને કહી દઉં છું. કામ નો કરે એમ નો હાલે ને, નો કરતો તો પાડી નો દઉં. બિચારી વળી કઈ કામ કરવું નથી ગમતું, લે કામ જ નથી કરવું બિચારીને. તે તને કોઈ કહે છે કે તું કામ કરી એમ? હે તે આટલું બધું બોલતી તે? મમ્મી આને કહી ગયો છે કેવું હોય? માડી તમારે બે માંથી એક કઈને કાંઈ કામ નથી કરવાના, એક હળીના બે કટકા નથી કરવાના. તમતાર હું બધે પોગી રહીશ, પણ તમે બાંધવામાં હો ને બે બેનું, શાંતિથી રહો અહીંયા. ના રે ના મમ્મી, તમને આટલા દી આવ્યું છે ને તે પોરો દેવાનો છે, ઈ થોડી એમ બેહે એમ હાલે. તમ તારે હું કેવી છું, નો સમજે ને તો હાવણીએ મારું. જોવો તમે ઝીણકુડીને, મારી બેટી જ્યારે હોય ત્યારે મગજમારી કરતી હોય, કામ બાબત ન્યાય નકરી મમ્મી મારી હારે બાયધા કરે ઠોસરા હાટું થઈ. તે બાધું જ ને તને તો છે ને ઓલી લંગુન ઠંગુન ઈ જ પોગે, ના ઝોંગો તો પેલા તને પોગી રે. હવે માર ઝોંગાને કેવું છે, ગોગડીન રૂમમાં છે ને તાર વયું જવાનું, નામને માળોટા કરવાનું, જોઈ લે તું. જો મમ્મી તમે જોયું ને, નકરા આવા ખરાબ દીધા કરે, આને આમ ને તેમ ને ફલાણું. જો માર શું કરવું કયો તમે? આન ઝીણકુડીનું કાઈક કરવું જોશે મમ્મી. કાઈ નો કરવાનું હોય બટા, તમે માં જણી બે બેનું છો, એ થોડી મટી જવાનું છે. આવા ઝીણા વાતું લઈને અત્યારે અહીંયા કેવ્યું તમે બાંધો? તમારા હારાન ઘરે તો તમે શાંતિથી રહો, તો અહીંયા ન્યાય રહ્યો એમ અહીંયા રહ્યો ને, હું લેવા બે બાંધો છો? ઈ ગોગડી બેન છે ને મમ્મી, બાંધે નહીં ને જ્યાં સુધી એની રોટલી પસે નહીં, તમને ખબર છે? અરે ગોગડી બેન ને તમે શું સમજો? સવડા ગોગડા ભાઈ જાય ને એટલે બધુંય તમને કાઈ કામ ધંધીનો કરવો નહીં, નકરું મારી યાર બાંધા કરે, રાંધીને બહાર નીકળી જાય. કેવું ટાઢું પાણી હોય, ઠોસરાત મારે દુટકવાના, પછી હું બોલું નહીં મમ્મી? હશે હવે માડી ઝીણકુડી, તું સમજી જાવ બેટા, એવું ન કરાય. મોટી છે, ગમે એવી છે તોય તારી બેન છે, એને પેટમાં બળશે તારું, એટલું કોઈને નહીં બળે. એવું બાંધવાનું ન હોય બટા. બેયને હાલો હપીને બે બેનપણીઓ થઈ જાવ, બે બેનું. હાલે સુડેલ, માર બેનપણી થવાનું છે તો માર ભેગું બોલતી થઈ જા. તને ગોગડી બેન હું નહીં, ઠંગુન લંગુન શીબરી માસી ની બધા પોગી રે. માર નથી બોલવું, જા તાર ભેગું. તું વાસ ઠોસરા ઉટકીશ ને તો જ હું બોલીશ, નકર માર નથી બોલવું. એ હો મારી ઝીણકુડી, હું બધુંય કામ કરી નાખીશ, તું હુઈ રહેજે હો. માર બાપ તું એટલી બધી છે ને મારી યાર બાયધમાં. હા હો, મારી ગોગડી બેન જેવું તો કોઈ નથી દુનિયામાં, ઈ બધુંય મારા ભાગનું કામ કરી નાખે હો મારી ગોગડી બેન. મમ્મી ગોગડી બેન બહુ સારી છે હો. જોયું ને મમ્મી તમે કેવા ફૂલ ચડાવે? આય ગોગડા હોવા ઝોંગાને ઘર ભેગીનો ક્યારે કરવાનો છે? હવે જો ને એને ઘરે જ લઈ જાવો છે, તું જો એટલી વાર છે, લઈ જાવ પછી આને રૂમમાં બાંધી દેવો છે. ઈ કેમ થાહે? ઈ હારામ હારું લ્યો બાંધી જ દેવાય તો છે ને, ગમે ત્યાં પડ્યો રહે ને. ગોગડી, એ ગોગડી તું
બીજું કઈ ખાવાનું હોય દે ને. ઠીક, તમારે અહીંયા હક તો નથી જ લેવા દેવાનો એમને, ડોશમાં ભોગી ગયા અહીંયા એમને. હારું છું, લ્યો હવે ઠેલો ભરતા હોય ને લુગડાનો તમારો. ના ના, હું ખાલી જમવા જ આવી છું, જમીન ખાઈ પીને વઈ જાશ ને તું મારા મેટ કર દે. હવે કેટલી વાર લાગશે? ડોશમાં મારા ખાતામાં કઈ પૈસા ટેક ન કરે, મારા ખાતામાં પૈસા ખૂટી ગયા છે તો મારે હવે નથી થાય એમ મેટ. તો તમે કયો શું કરું? ઓલા દાદાને કયો ને કર દે. તાર દાદા પાસે પૈસા હતા પણ અમે પિક્ચર જોવા ગયા ને ઓલા સકડા રિક્ષા જોની, પછી મને લેવા આવ્યા ને તે એને સકડા રિક્ષામાં ડીઝલ લખાઈ દીધું. તે હવે શું કરવું કે ઈ બંધ પડ્યો તો સકડા રિક્ષામાં ડીઝલ લખાવ્યું હતી કે મારી પાસે મેટના પૈસા છે નહીં. તો મારે શું કેવું કેતું? તો તમારી દાદાને કહેવાય કે નો તમારે તેવડ હોય ને તો ગર્લફ્રેન્ડ ને એવું રખાય જ નહીં. એમ કે ભાભાને તમારે એમ કહેવાય એમ કે ગર્લફ્રેન્ડ નો રખાય. તો એમ કહે છે ને સકડો રિક્ષા લઈને એમ કે ફેરા મારવા મળે. ગર્લફ્રેન્ડ રાખવાની તેવડ ન હોય તો ની આ ગઢે ગઢ પણ તમને ગોઈતા હશે. આવું કહી દેશ બીજું હું. અને એના ફોનમાં મેટ તમારા ફોનમાં ખૂટી જાય ઈ મેટના પેટના કહેવાય. એના ફોનમાં પૈસા ન હોય જોઈ તમને નો મેટ કરી દે ને તો એને મેટના પેટના કહેવાય. કેવા? મેટના પેટના. કઈ ખબર પડે છે તમને? મને જ ખબર બધી પડે છે. ઓલી શીબરી વાસાળી રહી ને ઈ તારા વહીવટ કરતી હતી કે અમને ફિલ્મ નો જોવા દીધું ને કે શેડા તૂટી ગયા ને ઈ કે ગોગડી લઈ ગઈ કાઈ હલ્લે વાળો નો કર્યો ને કે બધા બાર મહેમાન ની કે ઊભા તા ને કે કોઈને બોલાવા નું આવી ને જોઈ શીબરી રહી ને ઓલી વાસાળી ઈ તારા એવા હાંધા કરતી હતી ગોગડી. ઈ ભલે જેવા કરે એવા. હવે ક્યાં અમારે હમણાં સાંભળો છો, હમણાં 10-15 દી આવું જ નહીં થાય. મારા પપ્પાને ઘરે જ રોકાવું છે અને તમારે છે ને આવું હોય ને તો વઈ આવજો ઠેલા લઈને. પણ ઓલા ભૂતને ને બીજા કોઈને હારે લાવ્યા છો ને તો તમારોય વારો છે, કોઈ ન લાવતા હો ને. હારું ગોગડી બટા, તો હું રાંધી નાખું. હાલો તમારે બધાયનું અને ગોગડા જમાય જમીન જ જાજો હો ને. ના ના મમ્મી, તમે બેહો, આમ બે બેનું રાંધી નાખવી. નહીં હો ગોગડી બેન, હું નહીં રંધાવું. તારે રાંધવું હોય ને તો રાંધજે. આજ તો મારે મમ્મી નાથના દાળ ભાત ખાવાના છે, બીજું કાઈ નહીં. મમ્મી આ ઝીણકુડી મરી ગયેલી રહી ને વાસાળી નહીં માને. મમ્મી તમે જ રાંધી નાખો ને દાળ ભાત અમને આજ ખવડાવો. હાલો ઈ નહીં માને. ગમે એવું હું કહીશ ને તો મારી યાર બાત છે, ઈ માનવામાંથી છે નહીં. એટલે હવે તમે આજ રાંધી નાખો, સાંજે હું રાંધી નાખીશ મમ્મી. હા તે વાંધો નહીં બટા, હું રાંધી નાખું હો. મારી દીકરીઓ બેહો, જમાય તમે રોકાઈ જાજો હો. હા માની વાંધો નહીં. તમારે આ બે બેનું બહુ બાત કરે ને તો મને ફોન કરજો, હું તેડી જાઉં પાછી. ના રે ના જમાય, એવું તો હાયલા કરે. તો અહીંયા કુંવારી વચ્ચે ને તોય આવ્યું બે બાયધા કરજો. પાછો પ્રેમે એટલો ને બાધે એટલું એવું છે. હાચી વાત છે માની, તમારે ન્યાય તે એમ કરે પણ ગોગડીને ઝીણકુડી વાલી બહુ હો. વાલી દોય ને હું તઈને ટક ઠોસરા હું ઉટકી દઉં, બીજું કોણ એને ઠોસરા ઉટકી દે. એટલે ગોગડી બેન ને હું વાલી દોય ને ઠોસરા ઉટકી દઉં. એટલે કા ગોગડી બેન ભાઈ હવે સાની મની બેસને ટીટોડીને ટાંગા જેવી સેન વળી બોલ કરતી તે. મારી ઝીણકુડી બહુ ડાય છે બિચારી હો, મારી ઝીણકુડી બેન. તો હું રોકાઈ જાઉં છું હો ગોગડી. હવે તાર મમ્મી દાળ ભાત ને એવું બનાવે ને પછી ખાઈને જાશે ને ત્યાં તું મને મેટ કરી દેજે. ગમે ઈ કર તું, ગમે એને પાસે તું પૈસા મગાઈને મને મેટ કરી દે. મને રીલ જોયા વગરની મજા નથી આવતી. એ હો મરો તમે આઈને ને. હવે મને તો એમ થાય મારે તો હું કરવું. અને તમને ખબર એ બધી પડી જાય હું પીરમાં ગઈ એમ કા ડોશીમાં એના હારવાર બોયફ્રેન્ડ હારે મર્યા તા સકડા રિક્ષામાં. તોય મને ન્યા ની ભાળી હોય ને તો અહીંયા મર્યા ડાયરેક્ટ પાધરા અહીંયા પધાર્યા જો. કા ડોશમાં હો કરી દેશો તમને બધુંય. બેહો હારું હાલ બટા, તો હું રાંધી નાખું હો. હાલો મમ્મી અમે કરાવી. હાલો આપણે હારવાર રાંધીને પછી બધાય નિરાતે ખાઈને પછી બધાય વાતો કરશું. બે માં દીકરીને વહીવટ તો ખૂટશે જ નહીં, નકરી મારી વાતો કરશે. ભાઈ તે ગોગડી બેન મારી કાંઈ વાતો કરી છે ને તો તારો વારો છે હો. હેલો મારા વાલા ફ્રેન્ડ્સ, મારી ગોગડી દીદી જો કેવી બેઠી છે, મારી બધી વાતો કરશે કે હું આમ કરું ને તેમ કરું. જો તમે સાંભળો છો ને. કેમ છો મારા વાલા ફ્રેન્ડ, મજામાં ને? જય દ્વારકાધીશ. નેક્સ્ટ વિડિયો કાલે આવશે. હા ઓ મારા વાલા ફ્રેન્ડ્સ, તમને આ વિડિયો કેવો લાગ્યો મારી ઝીણકુડી બેનનો કહેવાનું ભૂલતા નહીં હો. જલ્દીથી કહી દેજો. અને તમે આ ડોશીમાને મેટ કરી દેજો અને આ ડોશીમાને લઈ જાઓ અહીંથી. જેને જોતા હોય ને એને દઈ દેવાના છે મફતના ભાવમાં. ડોશીમાને જેને જોતા હોય ને એ લઈ જાઓ. હેલો મારા વાલા ફ્રેન્ડ, જય દ્વારકાધીશ.